જમવાનું મસ્ત બનાવ્યું તો બા. કેમ બા આમ મૂંઝાઈને કાં બેઠા છો? અને હું જમતો હતો ત્યારે મને બૂમ પાડીને બોલાવતા હતા. હા શું થયું, કાંઈ કહેવાનું છે? હા કહેવાનું છે. તે તો પેટ ભરીને જમી લીધું ને? ઓડકારે ખાઈ લીધા ને? હા હવે આ વાડીએ ભાતું લઈને જવાનું છે તો પછી હું તો જમી જ લઉં ને. તું મને એ કે, હું જે દી આ ઘરમાં પરણીને આવી ને 18 માણા હતા, 18. અને પછી જેમ જગ્યા ઓછી પડવા માંડી ને એમ તારા કાકા ને બાપા ને બધા નોખા થવા માંડ્યા. પણ એ 18 માણાનું હું કામ કરતી હતી ને, હું કોઈ દી ત્રાસી નથી, કોઈ દી કંટાળી નથી ને કોઈ દી થાકીએ નથી. પણ હવે અહીંયા રહ્યા છે ખાલી 2 છોકરા ને 2 વહુ. તોબા પોકારી ગઈ છું, તોબા. પણ બા હું માનું છું કે તમે છે ને તમારા સમયમાં 18 માણાનું કામ કરતા. હવે ત્યારે એવો રીત રિવાજ હતો, બધું જૂનવાણી વિચારવાળા માણસો હતા. અને આમે આ ત્યારે નહોતા મારા મોટા બા ને મારા કાકી, એ તો આરો જ હતા ને, એ કાંઈ કામ ન કરાવતા તમને? મોટા બા તો પથારીમાં પડ્યા હતા, બિસારાની કમર દુખતી હતી એટલે. એ તો ઊભા થયા જ નથી, પથારીમાં ને પથારીમાં જ ઉપર વયા ગયા ધામમાં. અને તારા કાકી હતા, તારા કાકી કેટલુંક મને કામ કરાવે, પણ તોય જો અમે લોકોએ કોઈ દિવસ હરફ નથી ઉચ્ચાર્યો કોઈની આમે. અને અહીંયા તો મૂળ છે 4 જણા, એમાંય 2 વહુ છે. અને તોય એને હવાર પડે ને રોજના ઝઘડા. એ રાતે હું 2 કલાક હોઉં છું ને એમાંય મારું માથું દુખતું હોય છે. મને એમ થાય કે હમણાં હવાર પડશે ને એટલે આ 2 કાબરું મળશે કલબલ કલબલ કરવા. પણ બા હા તમારી વાતમાં તે તમારો જવાબ આવી ગયો છે. હા તમે અને મારા કાકી હા થોડું ઘણું તો થોડું ઘણું હારે મળીને કામ તો કરતા હતા. પણ અહીંયા તો એવું કાંઈ નથી. અહીંયા તો હારે મળીને કામ કરવાની વાત તો દૂર રહી, પણ હરખી વાતચીત નથી કરતા એકબીજાની હારે. હા તે એટલા સારું. અમારા ઘરમાં છે ને અમારા વરો કોઈ દી અમારું ઉપરાણું લઈને કોઈને હારે બાંધતા નહીં. અહીંયા તો 2 પોતપોતાની વહુનું ઉપરાણું લઈને બાંધણ કરે છે. પણ બા તમે જ કહો, હવે કોઈની દીકરી આપણી ઘેર આવી હોય તો એ કોના ભરોહે આવી હોય? આ મારા ભરોહે કે મારો પતિ મને હાંસવશે, ક્યાંક હાંસી ખોટી હોય તો મારી સામે બોલશે, મારી હારે રહે. તો પછી બા એનું ઉપરાણું લઈને હું કાંઈ ખોટું નથી કરતો, બરાબર જ કરું છું. બોલવું પડે ક્યારેક એના પક્ષમાં. તે તો હું છે ને કોકની દીકરી હતી અને આ વહુ બનીને આવી હતી. મારા વરે તો ઉપરાણું ન લીધું. એણે મને ચોખ્ખું કીધું તું કે જો ઘરમાં તમારે જ બધાએ હાંસવાનું છે, તારે મને કોઈ ફરિયાદ કરવાની નહીં. અને અમારા 2 ભાઈઓને છે ને તારે અમને નોખા પાડવાનો વિચારે નહીં કરતી. એટલે અમે તો છે ને અંદર બાંધીને પાછા ભેગા થઈ જતા. પણ અમે કોઈ દી અમારા વરોને ફરિયાદ નથી કરી આજકાલની જેમ. પણ બા હા તમે જ્યારે હોય ત્યારે એકની એક વાત કે હું આમ કરતી હતી ને હું આમ રહેતી હતી, તો પછી એવું અમારામાંય જોવો ને. અમારા બાપા જેવી રીતે જીવન જીવ્યા હતા એવું અમે જીવી શકીએ છીએ? નથી જ જીવતા ને. આ સમય ફરી ગયો, જમાનો બદલાઈ ગયો, લોકોના વિચારે ફરી ગયા. તો પછી એમ કાંઈ નથી બદલાણું. તમે બદલાઈ ગયા. આ રૂપાળિયું બાયું આવી છે ને એની વાહે ગાંડા થઈ ગયા છો. પણ બા આ ઘરમાં 5 જણા બદલાઈ ગયા હોય તો પછી 1 જણા એ બદલાઈ જવાય, બીજા 5 જણને બદલાવા ન જવાય. એમાં બદલાવા જાવ તો તમે જ મૂર્ખામાં ખપો. બસ જો હવે તું જ મને શીખામણ દઈશ. આ તમે જન્મ્યા અને તમારા હારું કર્યું ત્યારે અમે મૂર્ખા નહોતા, ત્યારે અમે બુદ્ધિશાળી હતા. અને હવે તમારે બાયું આવી એટલે અમે મૂર્ખા થઈ ગયા. કાં શરમ વગરનો? હા જ વાંધો છે બા. આજના હા વહુ ઘરમાં આવે ને પછી હાવું પણ બતાવવા માંગે. બાકી જો માં દીકરી રહેતી હોય એમ રહેવા મળે ને તો આવું કઈ થવાનું જ નથી. પણ સમજે કોણ અહીંયા? ધીરી ખમો અમ વીતી તમ વીતશે. ધીરી બાપુડિયા આવશે ને તમારા, અને પછી એની વહુ આવશે ને પછી જોઉં છું કે તમારામાં કેમ એવું બધું રહે છે. અત્યારે અમે મૂર્ખા છીએ ને, પછી ખબર પડશે. આવશે બધોય વખત આવશે. પણ હું એમ કહું છું ડોબા ઓલીને કાંઈક કે ને કે હરખી રીતે શીખીને કાંઈક કામ કરે. લ્યો હવે તો એને હાવ નેવે મૂકી દીધી શરમ. હું કામ નહીં કરું, હું કામ કરું તો કોઈને ગમતું નથી, લુગડા ધોઉં તો કોઈને ગમતા નથી. પણ એમ ડોબી નથી કહેતી કે હવે લુગડા છે ને ઘસીને ધોઈશ કે કોઈને ફરિયાદનો મોકો ન મળે. રસોઈ કરીશ તો હારી કરીશ કે બધાને ભાવે. એવું નથી કરવું. લ્યો કહી દીધું, મારે કામ નથી કરવું. ખાવા તો જોઈએ જ તે હુંડલો ભરીને. બરાબર જ કહે છે. હા જવો ને હા તમે નો હમણાં આમ કરું ને આમ કરું ને આ ઉંમરે જો તમે આવું મારે સામે કરતા હોય તો એની સામે હું નહીં કરતા હોઉં. તમે વિચાર કરો ને તમારી ઉપર. હે એને જે કર્યું છે ને એ બરાબર જ કર્યું છે.
લ્યો બરાબર જ કર્યું છે. ખબર જ હતી કે તું તો છે ને એનું જ ઉપરાણું લઈને એના પડખામાંથી ઊભો થવાનો છે. અને મારે છે ને તારી હારે કાંઈ લપ નથી કરવી. જા તું તારા કામે જા ને જેમ જીવો એમ જીવો. રીવોય ત્ર્યો ને તો થઈ જાવ નોખા, ખબર પડે કેટલી વિહેવ હા તો કાંઈ નહીં, અમારા હાહુન હારાને એને ફોન કર્યો તો એ આવવાના છે, એને હારે વાત કરી લેજો. બસ ઈ આવવાના જ છે. ખબર હોય આજકાલની બાયું છે ને, ખબર નહીં મા બાપના બહુ અહીંયા લઈને આવી જાય. મા બાપને ફોન કરીને મા બાપ એ આવીને દીકરીનું તાણ છે, પણ દીકરીને બે હારા શબ્દ નહીં કે. જીજ્ઞા, હે જીજ્ઞા, પાણીનો ગ્લાસ ભરી દે ને. હાથે ભરી લ્યો તમે. મને છે ને હાથ બાવડાને બધું દુખે છે. લે તું ક્યાં હાલે જૂટ વાગી તને બધું દુખે છે? તો આજે ઘરનું કામ હંધુય મેં એકલીએ કર્યું છે. કેમ? હા, કુંજલે કામ નથી કર્યું? નહીં, એણે મને ચોખ્ખી કહીને ના પાડી દીધી કે ઘરનું હું એક પણ કામ નહીં અડું. હા અંધુય છે ને, હા બાને લીધે થયું છે. હા બા છે ને કુંજલને ટક ટક કર્યા કરે એટલેથી કામ નથી કરતા. જો આ છે ને બાના લીધે કંઈ નથી થયું હો. એટલે તમે છે ને ખાલી ખોટું બાનું નામ ના ચડાવતા આમાં. તો કોનું નામ ચડાવું? આખો દિવસ બા છે ને ટક 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 કર્યા કરે, એનો સ્વભાવ જ પહેલેથી આવો છે. કુંજન બરાબર કામ નથી કરતી તો બા કહે છે ને આ રહ્યા હું પડીને આટલા ટાઈમથી આવી, બાએ મને કોઈ દે શબ્દ કીધો નહીં. હું કામ ને હું હંધુય કામ બરાબર કરું છું એટલે. હા તને આવડે છે બધું. હા અને કુંજલ છે જે નાની, એને ન ખબર પડે કે આ બધાને કેમ પંપાળવા. આ તું છે ને બા સામે મીઠોડી રે, મને ખબર છે બધી, એટલે બાને વાલી લાયકશો તું. વાલી નહીં, બા છે ને જોતા હોય કોણ કેવું કામ કરે છે ને કેવું કામ નથી કરતી. પણ નહીં, તમારે તો વળી ક્યાંથી કુંજલનો ઉપરિયામણું લઈને શીખી ગયા તમે? અરે એવું કાંઈ નથી, એને શીખવાડવું પડે, એને ધીમે ધીમે શીખવાડાય. એને વડકા ન નખાય એની સામે. વડકા નાખીને તો માણસ છે ને મીંડું થઈ જાય. હા વરદી થયું, રોજ ઉઠીને એક ને એક વસ્તુ શીખડાવવાની હોય. નાનું છોકરું હોય ને એને શીખડાવીને તો એને આવડી જાય, પણ આને કંઈ શીખવું જ નથી. અને હવે ચોખ્ખી કહીને ના પાડે છે કે હું ઘરમાં એક કામ નહીં અડે, તમારે લોકોને કરવું હોય તો કરો ને ના કરો તો કાંઈ નહીં. આથી એમ જ કહે તમને, હજી એમ જ કહે, કારણ કે તમે બધા છે ને સામે વડકે જ થાવ છો. તમારે કોઈને શાંતિથી વાત ઘરમાં કરવી નથી. બા કોઈ દી પ્રેમથી બોલે, નો તારે બોલવું હોય પછી તો આજ થાય ને ઓલો દેવો આવીને મારી પાસે લોહી ઉકાળા કરે બિચારો કે ભાઈ ઘરમાં નકરા ઝઘડા થાય, મારી બાઈને કામ નથી આવડતું, કોઈ શીખવાડતું નથી, કાંઈક બનાવે તો નકરો વાઘ કાઢ્યા કરે. આ બધું શીખવાડો ને તો બધાને બધું આવડી જાય. શીખડાવવાની છે ને પણ કઈ હદ હોય છે. રોજ ઉઠીને એક ને એક જ વાત કેવું. હવે સમજાણું, કુંજલ દેવાભાઈના કાન ભરે અને દેવાભાઈ તમારા કાન ભરે. આમાં કાન ભરવાની વાત ક્યાં આવી? આ ઘરની વાત એકબીજા નોકરી કોને કહેવાની? ગામનાને કહેવા જવાની? આ દેવાને કઈક તકલીફ હોય તો મને જ કહેવાનું છે ને, હું મોટો છું તે. પેલા છે ને તમે શાંતિથી ધીમેથી મારી હારે વાત કરો. હા તો તું જાણે શાંતિથી વાત કરતી હોય એમ. મારો તો અવાજ જ મોટો છે, તમને ખબર જ છે ને. આપણે ધીમો રખાય, થોડોક શાંતિથી બોલાય જરા. એક કામ કરું, સિંદૂર લઈ આવું, પીડાઈ દો મને, એટલે બોલતી જ બંધ થઈ જાય મારી. એ સારું પાઈ દીધું એક વાત. શાંતિ. હું બોલ્યા? કાંઈ નહીં, બોલો. જે બોલવું હોય ને મને સંભળાય એમ બોલો, એટલે તમને જવાબ હું આપું રોકડો હામો. હા બસ તમને એ જ આવડે છે બધાને, હામું બોલતા જ આવડે છે, કોઈને અરે જાતું કરતા નથી આવડતું. હા કુંજલ આ ઘરમાં નવી આવી છે, હે તમે હાહુ એને પ્રેમથી શીખવાડતા હોય તો એ ન શીખે? નવી નથી, હવે વરદી થયું. આથી નવું જ કહેવાય જી. તો મને 6 મહિનામાં બધું આપી દીધું તું, ત્યારે કેમ તમને તો બોલ્યા નવું છે? તને આવડતું હતું બધું છે ને, તારા બાપાને ઘરે કર્યું હતું, ત્યાં આને બાપાને ઘરે કામ નથી કર્યું એટલે ન આવડતું હોય. મેં મારા બાપાને ઘરે કામ નથી કર્યું, એ ખડીને મેં 2 કટકા નથી કર્યા, અહીંયા આવીને શીખી હતી હંધુય. હે ભગવાન, હાલ આમ નામ જ હોય ઉકાળા કરવા, કોઈને સમજવું જ નથી. અમારે તો આખો દી જ બળેતરા, વાડીએ હોય તો અહીંયા વાડીની બળેતરા, ઘેરે આવી તો તમારા બધાની બળેતરા. શાંતિથી છે ને ધરાને ધાન નથી ખાવા દીધું કોઈ. તમને કોણ ના પાડે છે? કોઈ હાથ દેવા આવે છે મોઢા આડા, રાંધીને સારું ખવડાવું તો ખરી તમને ટાઈમ. હા તો આવી રીતે હે આવે એટલે બધું બસ ચાલુ બધું કે આખો દી આ છું તે છું ફલાણું, એટલે એમાં શાંતિથી કોઈને ખાવું ભાવે? તો છે ને જેમ તમે મને સમજાવો છો ને એમ તમારા નાના ભાઈની વહુને સમજાવી દો કે હંધુય કામ ઘરમાં બરાબર કરે. અને છે ને તમે બાનું તો આજ બોલ્યા આજ પછી બાનું ના બોલતા. દેવા ભાઈએ જઈએ હોય તે બાને વૈઠા કરે, તમે બાનું બોલ્યા કરો તો બા બિચારા જાય ક્યાં? હવે તને બાના સ્વભાવની ખબર છે, તું હમણાં પરણીને આવી તેદુની બાને ઓળખ, અમે એના પેટે જન્મ લીધો, અમને ઓળખતા હોય અમારી માને? હું 10 વર્ષથી બાને ઓળખું, 10 વર્ષથી પરણીને આવી. ભગવાન, જેવા તમે બાને યારે રહ્યો ને બા તમારી યારે એવા જ રહે. તમે એને પ્રેમથી બોલાવો તો એ તમને પ્રેમથી જ બોલાય છે. બસ શાંતિ લે. તું જા તારું કામ કર જા, મારે કાંઈ લપ નથી કરવી, જા. આટલું કામ કરીને આવી થાકી ગઈ તો કે કામ કર. હું તો કેમ કામ વાળી હોય તમારી? કામ વાળી ઘરમાં આવીને તો કામ કરવા પડે. કોઈ પી જાય કરું, હાલો.
અરે કુંજલ બેટા, અરે બેટા પણ આમ જો સાની રહી જા, રોવાનું ન હોય. રોવાય નહીં હો બેટા. અમે તને મળવા આવ્યા છે બેટા, રોવાનું ન હોય. મારી ડાય દીકરી થોડી રોવે હે. સાની રહી જા, સાની રહીને બધી વાત કર. હવે છે ને તું સાની રહી જા, તું મને માંડીને હંધી વાત કર ને એટલે મને બધી ખબર પડે. બા જો તમે વરસથી તમને આ ઘરમાં મોકલી, હું મારીથી બનતી બધી મહેનત કરું, પણ તોય મારા હાહુ છે, મારા જેઠાણી, એને કોઈ દી કાંઈ સારું જ નથી લાગ્યું મારું કરેલું કામ. પછી મારી રીતે સહન કરવાની હદ કેટલીક હોય. હા બેટા, તું ઉપાધિ કરમાં, આ બધું સારું થઈ જાય. મને ખબર છે મારી દીકરી કેટલી હોશિયાર છે ને ડાય છે. મેં તને સારી શિખામણ આપી છે ને, મેં તને કીધું તું ને જે કામ કર 100% મન મૂકીને કામ કરજે. અને તને શાહ બનાવતા નથી આવડતું એવી મેં વાત સાંભળી હતી, અને તું ત્યાં તો કેટલી સારી શાહ બનાવતી, તો અહીંયા કેમ એમ થાય છે? પણ બા હું એ જ કહું છું, મને ત્યાં બધું નહોતું, તમે મને શીખવાડ્યું બધું નહોતી કરતી. હે બાપુ તમે જ કહો, મેં કાંઈ કામમાં પાછું પાનું નથી રાખ્યું. હું બધું તમે કીધું હારે જવું પડશે શીખી ગઈ, તોય કેમ બધા અહીંયા આવું કરે મારી હારે? હા બેટા, પણ એ તારું પિયર હતું, આ તારું સાસરું છે, એટલે અહીંયા છે ને થોડું ચડાણ છે ને કપરું હોય બેટા. અને જે કરવી ને એમાં બધામાં આપણને છે ને વખાણ ન કરે આપણા. એટલે થોડું કામ છે ને હોય, આપણે કોઈને ગમ્યું ન ગમ્યું તો મન પર છે ને બધું નહીં લેવાનું, અને કામમાં છે ને વધારે રુચિ દાખવવાની, વધારે રહ લેવાનો, અને છે ને કામ સારું કરીને બતાવવાનું. કેમ ન થાય કામ સારું આપણાથી? એમ કે બેટા જો તાર હાહુ છે ને એ તારા હારા હાટું જ કહેતા હોય. આપણે થોડુંક સાંભળી લેવાનું, સહન કરી લેવાનું. તારી ભૂલ હોય ને તો તારે સ્વીકારી લેવાની કે હા બા કાલ હું વધારે સારું કરી, હું મને તમે બીજી વાર શીખવાડજો. પણ બા બધી વાત તમારી હાસી, હું એમ નથી કહેતી કે મારા દરરોજ વખાણ કરો, પણ વરસદીમાં એક કામ મારથી સારું નીચું હોય. સારું હું છે ને તાર હાહુને વારે વાત કરી લઈ. બસ હવે તું ઉપાધિ કરમાં નામ સાની રહી જા. હા હવે છે ને તમે મારા હાહુ ને તમારે જમાઈ નહીં કહેજો, હું છે ને અહીંયા રહેવાની જ નથી. હવે તમે આવ્યા આપણે હારે જ જાઓ, હું મને અહીંથી લઈને જ જાયજો. હા તને લઈ જાઉં બસ. અને આ તારા હાહુ જમાઈ દેખાતા નથી, બધા ગયા છે ક્યાં? એ મારા હાહુ મંદિરે ગયા લાગે છે, ઘરનું કામ કરતી હતી, અને તમારા જમાઈ વાડીએ ગયા છે. અને આ તારી જેઠાણી એ કપડાં ધોતા હશે વાડામાં પાછળ. હમણાં અમારે પાણી નથી આવતું ને તો પાછળના વાડામાં કપડાં ધોવા જવા પડે. પણ બેટા આ તું જે ફરિયાદ કરશો કે મને લઈ જાવ અટાણે, પાછું આ ઘરમાં નહીં આવવું પડે તારે, આ લોકોને નહીં મળવું પડે, એના કામ નહીં કરવા પડે તારે, એમ કે મને તો તું કામ શીખી જાય ને. બધા કામની ફરિયાદ હોય તો એ કામની ફરિયાદ હવે 1 વર્ષ થઈ ગયું, એ ફરિયાદ હોવી જ ન જોઈએ બેટા આપણે. આ તો જો કે અમે આવ્યા છીએ ત્યારે સાસુને તારી જેઠાણીને કહેવું અમે 2 શબ્દો, પણ બેટા ઘર હાચવીને બેહવાનું હોય આપણે. આ તારા મા બાપનું નામ એ લોકોને અમે તો વગોવે તો એ અમને સારું ન લાગે ને બેટા. અને જો બેટા તને એવું લાગે ને તો અમે 4-5 દી તને આટો ખાવા લઈ જાય, પણ પાછી આવું તો અહીં પડશે ને તારે. એટલે આ લોકોને હારે તાર હપીને રહેવું પડશે. પિયરમાં કેટલા દી તું હારી લાગે? સારું બા તમે જેમ કહો એમ, એટલા દી સહન કર્યું, થોડાક દી વધારે, બીજું તો હું મારીથી બનતી હું બધી કોશિશ કરી, પછી તો હવે મારા ભાગ જેવા. બેટા તારે પાછું તો અહીંયા આવવું જ પડશે ને. એટલે અહીંયા છે ને તારે હપીને જ રહેવું પડે. પણ બાપુ તમે સમજતા કેમ નથી? હવે છે ને વાતની એક વાત, મારું છે ને અહીંયા જીવ જ નથી ખૂટતો. વરદી થાવી બહુ થઈ ગયું, બહુ બધાનું સાંભળી લીધું. હવે છે ને હું ગમે એમ તમે એમ કરો, મને લઈ જ જાવ અત્યારે. હાલો. અરે બેટા સાસરી છે ને દીકરીઓ લગ્ન કરીને આવે ને એટલે એની અર્થી છે ને સાસરીથી ઉઠે. આ તો છે ને ડોલીમાં આવી હોય ને સાસરીથી અર્થી ઉઠે એમ કહેવાય. અને જો તું ઘેરે આવીને બેહાય મારા તો ગામમાંથી મારે સાંભળવાનું થાય બધાનું. અને તારા કાકા બાપા બધા તને ખબર છે ને કેવા છે, એ તો તક જોઈને જ બેઠા હોય કે આ દીકરી પાછી આવી નથી અને ઘરમાં 5 દી રોકાણી, એટલે એને વાત કરવાનો મુદ્દો મળી જાય. એટલે બેટા છે ને તારે ગમે એમ કરીને અહીંયા જ રહેવું પડે. આ તારું હાહરું કહેવાય, તને ખબર પડે કે નહીં? ને ટક બે ટક બધા આવો તમે, એની કોઈ ના નથી, વાર તહેવારે આવો એ સારું લાગે. પણ તમને છે ને આવી રીતે અમે ઘડીએ ઘડીએ તેડવા આવીને તો અહીંયા બધા વાતો કરે કે આ છોકરીઓ જુવાન જો થઈ ગઈ, લગ્ન કરાવી દીધા તો એ માવતરની માયા નથી જાતી. એટલે અમારે છે ને તારા સાસુ હોય કે તારા જેઠ હોય એ બધાનું સાંભળવું પડે બેટા, અને તારું માન ઘટે સાસરામાં. બા બસ મને છે ને બીજી કાંઈ નથી ખબર. હું છે ને હવે આ ઘરમાં 1 મિનિટ નથી રહેવાની. જો તમે મને હારે ન લઈ ગયા તો હું બીજું પગલું ભરી લઈ, પછી કહેતા નહીં તમે. બેટા એવું તું સપનામાં વિચારતી નહીં, એવું ખોટું પગલું ન ભરાય. અહીંયા તને એટલું બધું શું દુઃખ છે? એ તારી સાસુને જેઠાણીને અમે વાત કરશું. બસ આવ્યા છે ને તો થોડું ધીરજ રાખ. બા
એ બધી મને નથી ખબર છે ને. હવે મારા હાહુ જો હમણાં મંદિરેથી આવવાનો ટાઈમ થઈ જ ગયો છે. હવે મારા હાહુ વાર તમે વાત કરજો ને મારે છે ને અહીંયા રહેવાનું થતું જ નથી. અને તમે લાંબા સફરમાંથી આવ્યા છો તો હાલો ચા પાણી પી લો થોડુંક. હા બેટા. હાલો હાલો બે થોડીક વાર. આ તારી સાસુ આવે ને એટલે બધી વાત કરી લેવું એ ઉપાધિ કરીમાં તું ખોટી. બાપુ બા જો અત્યારમાં મેં ચા બનાવી હતી તમે પીધી તો તમને બરોબર જ લાગ્યું કે નહીં? હરખી જ બનાવી હતી ને મેં. હા 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 આમ તો બનાવી હતી. બરાબર હતી બરાબર. જો તો પછી મારા હાહુ ને જો નત નવી એમાંથી ભૂલ હું દેખાતી છે. એક ખાલી મામૂલી નાની એવી ચા બનાવી એમાં એને ભૂલ દેખાય. ક્યારેક કે મારે મોળી ચા પીવી, ક્યારેક પછી એમ કે જીરીક ખાંડ નાખીને પીવી, પાછું ક્યારેક કે હચોડી ખાંડ જ નહીં નાખવાની. હવે ખાંડનું માપ કઈ રીતે નાખવા જાવ? એમાં નખાતી હોય એટલી નખાય એમાં. હશે બેટા એ તો આવે એટલે અમે વાત કરી. જો હમણાં છે ને થોડીક વારમાં આવતા જશો તમે છે ને બધું કહી દેજો તો અહીંયા મંદિર બાજુમાં જ છે આવતા જશે એટલે બધી વાત કરીને હું જો અહીંયા રહેવાની જ નથી મેં તમને કહી દીધું. હા હા નકર પછી મારાથી ઊંધું પગલું ભરાઈ જાય. અરે વેવાઈ તમે જય શ્રી કૃષ્ણ. એ આવો આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. બહુ ઝાઝે દાડે દેખાણા ને. હા હો. તમે મંદિરે ગયા તા? હા જો ઈ તો છે ને મારો રોજનો નિયમ છે. મારે મંદિરે તો જાવું જ પડે. ઈ તો કુંજલે કીધું કે મારા હાહુ છે ને મંદિરે ગયા છે હવે હમણાં આવતા હશે. હા સા પાણી પીધા કે બાકી છે? ના ચા પાણી પીને બેઠા. પીધા ને. હારું હારું. એમ કીધું કે મારા હાહુ ભજન માં બેઠા છે ને એટલે વાર લાગશે એટલે ચા પાણી પી લ્યો. આજે છે ને થોડુંક ભોગ ધરાવતા વાર લાગી એટલે દર્શન મોડા થયા એટલે થોડુંક મોડું થયું. હા આમે આપણે ઘરે શું કામ હોય બે બાયું છે ઈ કામ તો કરવાના જ હોય બધા. હા કેમ છે તમારે બાકી? હારું બસ છે અમે ને? જો આ દીકરી પિયર આવવાનું પ્લાન કરતી હતી એટલે તેડવા આવ્યા છે. લ્યો કા કઠે છે હારું? બા તમને ખબર તો છે કે અહીંયા તમને કોઈને મારી કઈ વસ્તુ ગમતી નથી. હું રહું એ બધું તમને આમ કરે છે. તું પેલું કરશો, તું કઈ કામમાં તારા હકરવાર નથી તો મારા અહીં રહીને ફાયદો શું છે? એની કરતા હું મારા બાપાને ઘેરે જ વહી જાઉં. જો હમણાં જ મેં એને ચા બનાવીને પાઈતી પૂછી જવો કેવી ચા બની હતી. તો ઈ તો ત્યાં તું પીવડાવતી હોય એવી એને પીવડાવે તો એને ભાવે જ ને. પણ મને ભાવતી સા ન કરતી હોય તો મારે કેવું જ પડે ને. જો તમારી દીકરીને જીભડો કેવડો છે. પણ બટા આ તાર હાહુ સામે છે ને એટલું બધું ઉસેથી અને હામું ન બોલાય. મેં તને શીખવાડ્યું નથી. પણ બા હું છે ને બોલતી જ નહોતી વરદીથી તો મેં એક શબ્દ મોઢામાં નથી કાઢ્યો પણ આ પછી હદને પાર થઈ ગયું. માણા ક્યાં લગી સહન કરે? બોલવું તો પડે જ ને. અને તમારા જમાઈ પાછા મારા સાથમાં નથી. જ્યારે એને કહું ચાર કે હું બાને સમજાવે પણ કોઈ દી સમજાવ્યા તો નહીં. તમે છે ને જાઓ ત્યારે બે વેણ એને કહેતા જાય. એ હાવ ખોટી છે હો. આને લઈને તો દેવાંગ મારી હારે ઝઘડવા આવે કે બા એના હાથનું મને સા ભાવે છે, એના હાથનું ખાવાનું ભાવે છે, એનું કામ ગમે છે અને તમે કેમ એની ઉપર એને આટલું બધું બોલો છો? પણ જો માં કે હાવું બોલતી હોય ને એ છોકરાઓને વળોટવા માટે બોલતી હોય. અમને કઈ દવલી છે એવું તો છે નહીં. જો બેટા હવે સમજવાનું તારે છે. આ તારી હાહુ એ કે તારી જેઠાણી એ નહીં. મારે એવું સમજવાનું છે આમાં? આ તને વાત તો કરી ને હમણાં કે સાસુ કે ઘરના કોઈ સભ્યો કહેતા હોય કોઈ કામ બાબતમાં તો તમને વળોટવા માટે કહેતા હોય, તમને શીખવાડવા માટે કહેતા હોય અને તમને તકેદારી લેવા માટે કહેતા હોય. પિયરમાં તમારે પાસે કોઈ આના કોઈ ક્લાસ ન લેવાના હોય કે બહારના લોકો તમને આવીને ક્લાસ ભણાવે. એ ઘરના સભ્યો તમને છે ને આ શીખવાડે ને ટપારે ને એટલે તમારે છે ને શીખી લેવાનું હોય. આટલી તકેદારી તારે રાખવી જ પડે બેટા. હા તો પણ પૂછી જોવાની મારા હાહુ ને એને કઈ વાત કીધી ને મેં એનું કામ નથી કર્યું. એને જે કીધું એને ચા માંગી હોય તો 20 મિનિટે બધા કામ પડતા મૂકીને મેં ચા બનાવીને દીધી છે. ચા દીધી પણ કેવી દીધી? તે મન વગરનું બનાવીને દીધી એટલે છે ને માણાને ભાવે નહીં બેટા. ખાલી છે ને સાસરીમાં રસોઈ કરવી ને એટલે કામ નથી કહેવાતું. એમાં છે ને આપણો ભાવ નાખવો પડે, આપણો પ્રેમ નાખવો પડે. અને આ તારી છે ને ખામી તારા પિયરમાં હતી, આપણા ઘરે હતી. એટલે અમે છે ને તારા લગ્ન થયા ને પછી તારી સાસુને તારી જેઠાણીને કીધું જ તું કે મારી દીકરીને છે ને રોજ ટપારતા રહેજો, ખીજાતા રહેજો અને ભૂલ કરે ને તો કાન પકડીને બે ધોલઈ મારજો. આ તો હારા માણસ છે કે તને બે ચડાવી નથી દીધી. બાપુ પણ તમે આ કેવી વાતો કરો છો? તમે મારા બાપુ છો ને તમે આવી વાતો કરો છો? હા તારો બાપ છું ને એટલે જ આ વાત કરું છું બેટા. એટલું સમજી લે. એ મારી દીકરીને લીધે છે ને તારા મા બાપને સાંભળવું ન પડે. સમજી ગઈ તું? અને જો વગોવા અને જો દીકરી હોય ને એ તો મા બાપના સંસ્કારને છે ને ઉજળા કરીને બતાવે બેટા. પણ તે તો છે ને નાની એવી વાતનું તત કરીને બસ
મને આ નહીં ફાવે, હું આમ નહીં કરી શકું. આ તારી જીત છે ને નાનપણમાં હતી, અને એટલે જ આ છે ને તારી સાસુને ને ઘરના સભ્યોને અમે કહી જ ગયા હતા કે મારી દીકરી છે ને થોડીક લાડકોડમાં મોટી થઈ છે અને ભણી છે, એટલે એને છે ને આ બધી વાતો એને અણગમતી વાતો લાગશે, અને એમાંય તારે ગામડે આવવું પડ્યું લગ્ન કરીને. એટલે તારું તો છે ને મન આમાંથી ઉઠી ગયું તું, એ અમને ખબર છે. અને જો તું નાની હતી ને તો હું ક્યાંક કહેતી ને તો તું મને ન હારતી, એટલે જ મેં તારા હાહુને કીધું કે તમ તારે એને છે ને ખીજાય ને એને બધું શીખવાડજો. અને આમાં એવું હોય બેટા, આ પાર્કીમાં હોય ને એ જ કાન વિંધ્યા સરખી રીતે, આ ઘરના હોય ને એનું તમે કોઈ માનતા નહોતા. અને અત્યારે જે કંઈ થઈ રહ્યું છે ને એ કાંઈ ખોટું નથી થઈ રહ્યું. ઉપરથી તને છે ને પરિપક્વ બનાવવા માટે, તને નિપુણ બનાવવા માટે તારા કામમાં આ લોકો તારા કોચ છે એમ સમજતું, તારા શિક્ષક છે એમ સમજતું. વેવાય વાત વાતમાં હું કેસ ખબર, હું દેવાંગ નોખા થઈ જાઉં, થાવ નોખા, ખબર પડે કે દાલ આટાનો ભાવ હું હોય રસ. અને આ સંસ્કાર આપ્યા છે મેં. એક પરિવાર સાથે એક જૂથ રહ્યું ને એક છાપરા નીચે, તો બધાની એકબીજાની લાગણીઓ સંતોષાય, અને એકબીજા સાથે રહીને જીવીએ ને તો પ્રગતિ હોતન કરી શકીએ આપણે. અને બટા જો ભેગા રહેવામાં જે મજા છે ને એ જુદા રહેવામાં મજા નથી. એ તું એક વાત સમજી લેજે. આ વાત વાતમાં જુદું થવાનું છે ને એ રહેવા દેજે. બા બાપુ, આજે તમે જે કીધું ને એ બધું સાચું કીધું. આજ મારી આંખ ઉગાડી તમે. બા તમે તો મારા માં ઠેકાણે કેવો, અને મેં છે ને મને ખબર છે મેં કોઈ દિવસ માં જેવું વર્તન તમારે હારે નથી રાખ્યું. આમાં મારી પાસે બે બટા, માં હોય કે હાવું હોય, આપણા હારા માટે જ બધું કહેતા હોય. તને શું લાગે અત્યાર સુધી હું તને જે બોલતી હતી એ મને કઈ તારા માટે વેરભાવ હતો? ઓલી મોટી લાડકી ને નાની દવલી એવું હતું? ના બટા ના, તું નાની છે ને, હજી તે દુનિયા ન જોઈ, એટલે તને શીખવાડવા માટે જ હું આ બધું બોલતી હતી. તાર બાપુએ મને કીધું તું, આમ જ્યારે છેલ્લે આપણે ગયા હતા ને ત્યારે મને રૂમમાં લઈ જઈને કીધું તું કે એ હજી બહુ નાદાન છે, એનાથી ભૂલ થાય તો એને વઢશો, ધગશો, અરે બે લાપાય મારશો. પણ બટા મારે માટે તો બધાય લાડકા છે, હું કોઈના હાથ ન ઉપાડું. બા હાસીન મારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. કાંઈ વાંધો નહીં બેટા. નહીં મારે છે ને મારા બાને મારા માની જગ્યાએ મારે ગણવાના હોય. ભલે મારી મોટી જેઠાણી ને બેનની જગ્યાએ ઈ બે કામ ઓછા કરે, મારે વધારે કરવાના હોય. પણ મને કોને ખબર કઈ વાતનું અભિમાન ને ઘમંડ હતો કે તમે બધા મને સમજાવતા તો મને થાતું ટોયકા કરો છો મને. બા મને બને માફ કરી દો, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. બટા માવતર કોઈ દી દીકરીઓને માફ કરવા માટે હોય જ નહીં, સમજાવવા માટે જ હોય. તારે માફી માંગવાની કાંઈ જરૂર નથી. આજ તારી આંખ ઉઘડી ગઈ ને, અને તું જેવી સા પાસ ને મને ભાવે જ છે. માન પામવું હોય ને તો માન આપવું પડે. આ જો આજનું તારું વર્તન જ કહી દે છે. તમને કેવું હતું એકબીજા વચ્ચે અણભાવ હતો ને, અણગમો હતો ને, તે ખાલી પ્રેમ બતાવ્યો તો દીકરી તરીકે તને માનતા થઈ ગયા ને. તો આટલો ફેર પડે બેટા. સાચી વાત છે બા. હવે આજથી તો મને એમ થાય છે કે નહીં મારા કર્મની કઠણાઈ નહીં પણ મારા બહુ સારા ભાઈ કે મને આવું હાહર્યું ને આવી માં મળી. ના બટા તાર જાવું જ છે ને, જા બેગ પેક કર. મારે નથી જાવું, હું તમારા હારે જ રહીશ ને તમારી સેવા કરીશ. તો છે ને આજે ગમે એ થઈ જાય, ભલે મા બાપ ગમે એ કે, પણ આજ તારા હાથની રસોઈ જમાડીને જ મોકલવાસ હો ને. હારું લે, હું ભાભીને કહું મને શીખવાડશે અને હું હારામાં હારી રસોઈ બનાવીને તમને આજ બધાને જમાડું. પછી મને આજે સાચું કેજો રસોઈ કેવી બની. હા હા હારું તમે બધા પ્રેમ બેહો. હોય એટલે રસોઈ છે ને સારી જ બનવાની, અમને પૂરી ખાતરી છે. હારું તમે બધા બેહો ને વાતું કરો, હું રાંધવાની તૈયારી હા કરું. પણ આવા તો દે જીજ્ઞા ને, પછી તમે બેવ રસોઈ કરજો. પણ હમણાં હું બે શરૂઆત કરી દઉં ને. ના તું આજ જવા દ્યો ને, ઈ ભલે એકલી બનાવતી, જવા દ્યો. જા. હારું લે બેહો. હું જો આજ કેટલી રાજીન રેડ થઈ ગઈ. મને ઈ ગમતી હતી પણ ઈ છે ને હા મેં બોલે દેવાંગ ને ફરિયાદ કરે ને ઈ મને નહોતું ગમતું. કાંઈ નહીં, હવે તી સમજી ગઈ ને. હા આજ તો જો હારામાં હારી રસોઈ બનાવું અને બા બાપુ અને મારા હાહુ બધા ખુશ થઈ જાય. હો હું વાત છે? હા તો તું રસોઈ બનાવી ઈ પણ રોડામાં? હા ભાભી દિવસ કઈ બાજુ હોય? મારે જોવું પડશે આજ તો. હવે
લે ભાભી જો આ ભીંડાનું શાક બનાવ્યું છે તમે ચાખીને કયો, આમાં કઈ નાખવાની જરૂર નથી ને. તને ખોટું નહીં લાગે ને કઈ ઘટતું હશે ને હું તને કહી તો. અરે ના ના ભાભી, તમે ચાખીને કયો એટલે હું છે ને એમાં જે ઘટતું હશે ને નાખ દે, કારણ કે મને ખબર છે તમે જે કહેવું લ્યો જલ્દી આ પડી છે, ચાખી લ્યો. દિવસ કઈ બાજુ ઉગ્યો આજ તો? આજ તો સોનાનો સૂરજ ઉગ્યો. કે લોટરી બોટરી લઈ ગઈ લાગે તને? ગરમ તો જો છે. થોડુંક મીઠું ઓછું છે. એવું છે? લાવો મીઠું હા. નાખી દો. કાં હશે મીઠું? હા મુઈ ના બોલી, મારે કહેવાય આજ તો. તને કહું આટલું નાખું? હા સૂરજ કઈ બાજુ બોલો ની ઉગ્યો? ભાભી, આટલું નાખું? હા બસ એટલું નાખી દે. હવે પાછું હલાવજે બાકી બળી જાહે. અને એમાં છાશ નાખવી પડે, છાશ એ નાખજે થોડીક. ઘડીક સડવા દઉં. કાસું છે એટલી તો મને ખબર પડે છે. કાસું છે એ ચડી જાય એટલે છાશ નાખ દઈશ. હેલી પણ તને શું થઈ ગયું પણ આજે? ખાગડાની જેમ રાડું નાખતી, આજે કોયલની જેમ કે મીઠું મીઠું બોલવા માંડી છે. ભાભી આજે જો સાચું કહું ને તો તમે મને જે કહો છો ને મને કાંઈ ખોટું નથી લાગતું, કારણ કે છે ને આજે ભાભી મને છે ને મારી ભૂલ સમજાઈ ગઈ કે મને છે ને તમે બધા પહેલા તો બહુ માફી માંગ્યું છું તમારી, મને માફ કરી દો. કારણ કે તમે બધા છે ને મારા હારા હાટું જ કહેતા હતા, જે કહેતા એ ઘરની વહુ છું તો ઘરના કામકાજ ને બધું સંભાળવું પડે, તમે જે કહેતા એ બધું હરખું જ કહેતા હતા. પણ મને કોને ખબર શેરનું ભણતરનું હતું એટલે મને કયો ઘમંડ હોય, મને તમારું કોઈનું હાસું જ નહોતું લાગતું. બસ લે હવે બહુ માફી માંગી ને બહુ બોલી. હવે તો તમે મને માફ કરી દીધી ને. સાચું કહું ને બેન, માફી તો મારે માંગવાની હોય. હું તને કેવું અવારનવાર ના બોલવાનું બોલતી, તને ખીજાતી, પણ હું છે ને તારા હારા હાટું જ ખીજાતી. અને મને નહોતું ગમતું તને કેવું, પણ અમને છે ને તારા બા બાપુએ જ કીધું હતું કે તમે અમારી છોકરીને ખીજાવો ને ઢકશો ને વળશો ને તો જ કામ કરતા શીખશે, બાકી એ નહીં શીખશે. બાકી તું જે કામ કરતી ને એ બરાબર જ કરતી. પણ મને એવું હોય ને કે હું ને બા જેમ હોમાં હોહરવા નીકળીએ એમ તું હોમાં હોહરવી નીકળ. કોઈ કહીને ના જવું જોઈએ કે આના છોકરાની વહુને કાંઈ આવડતું નથી, એટલા માટે અમે તને કહેતા. પણ તને ખોટું બહુ લાગી જતું નહીં? નહીં ભાભી, મહેરબાની કરીને હવે આવું નહીં બોલો. મને મારી ભૂલ છે ને સાચી સમજાઈ ગઈ છે, એટલે હવેથી છે ને તમે જે કહો જેમ કહો એ હું કરીશ. કારણ કે મને ખબર છે મને સુધારવા અને હું આગળ જઈને બહુ સારી રીતે બધું કામ કરી શકું, એટલે જ તમે મને શિખામણ આપો છો. તો અત્યારથી તારો મગજ ક્યાં ગયો તો? ભાભી કે ફરવા વયો ગયો તો? જે થયું એ જવા દો, પણ હવેથી છે ને જેમ તમે કહો ને બા કહો ને એમ જ હું કરીશ. ખબર તો તારા બા બાપુને વહેલા જ બોલાવી લે. તમે તારામાં વહેલા બુદ્ધિ આવી જવાની હોત તો કાંઈ વાંધો નહીં. જે થઈ ગયું ને એ હંધુય ભૂલી જા. હજી ઘરના કામ તો મારે જ કરવા પડશે ને કે નહીં તું નહીં કરે? નહીં, હું બધા કામ કરવા હારો હાર લાગે. હા પણ તમે થોડા ઘણા તો લાગજો, હું એકલી થાકી જાય નકર. તો હું નહીં થાકતી હોય એટલા દિવસથી તું ખીચ ચડાવીને બેઠી હતી તો? કઈ નહીં ભાભી, ભૂલ થઈ ગઈ. હવે આવું નહીં બસ થાય. લે, એટલે હવે હવે માફી માફી કાંઈ નથી માંગવી. અને આમાં જરીક જો ચમચો હલાય, બાકી બેહી જાય પાછું શાક ભીંડાનું. હા હવે હજી એમાં આજે છાશ નાખવાની. સારા દિવસો આવ્યા છે ને આજથી પાછું બધું સાંભળવું પડશે. એ તો હા તો નહીં આવડે તો હું તને હજી બે શબ્દ કે. અને હવે ખોટું લગાડ્યું ને તો હું સીધી હાવણી જ લઈને તને મારવાની છે માથામાં. જો બસ ભલે તને વાગતું ને દવાખાને લઈ જવી પડતી મારા દેરને. જોઈ જવો તો હરખું થઈ ગયું છે. ના હજી થોડું ગળવા દેવું પડે એમ છે, પછી સાઈ નાખજે આમાં. આજ તો જો બહુ હારા મારી રસોઈ બનાવીને બા બાપુજી તમે તો તાર તો બધી રસોઈ દેવાંગ બધાને જમાડીશ. તો તાર તો બધી રસોઈ તું જ બનાવવાની આવીશ ને? હા રસોઈ બધી હું બનાવીશ, પણ તમારે ઉભા ઉભા મને સમજાવવું પડશે, શીખવાડવું પડશે. સારું હું તને બધું શીખડાવી. અને હવે છે ને કોઈની વાતનું ખોટું ના લગાડતી ને કઈ મગજ મારા. જો તું છે ને મારી નાની બેન જેવી જ છો, નાની બેન જેવી નહીં પણ મારી નાની બેન જ છો, એટલે હું પણ તને તારા હારા હાટું જ કહેતી. અને જો તને કઈ મારી વાતનું ખોટું લાગ્યું હોય ને તો હું તારી પાસે બે કાન પકડીને માફી માંગી લઉં. એવું નહીં બોલો, મને વધારે દુઃખ લાગશે. આપણે ચાલો એ બધી વાત મૂકો, હવે આપણે લાડવા બનાવવા છે ને. હા પણ પેલા એક વસન આપ મને કે આજ પછી ઘરમાં અમે તને ગમે એ કહીએ તારા હારા હાટું જ કેવું, તો તું અમારે કોઈ સામું બાધાય નહીં. દે વચન આય. વચન આપું છું બસ ભાભી. હા. હવેથી તમે જેમ કહો ને એમ જ કરીશ, કારણ કે તમે બધા મારા હારા માટે જ બધું કહો છો. સારું હાલ હવે લાડવાની તૈયારી કરીએ. અને આમાંય જો સાય થઈ કાંઈ નહીં ગઈ ભાભી, છે. તમે આ છાસ નું કરીને આમાં નાખી દો, હું લાડવા તૈયારી કરવા માંડું. સારું હાલ. હા, અરે મોટા ભાઈ હેઠે ઉતરો ને પેલા. એલા એ તો હરખો તો શું વાત છે એલા? આ અરે વાત જ એવી છે મોટા ભાઈ. શું થયું? હા, હું નથી થયું એમ પૂછો. એલા કઈક માંડીને વાત કરી તો ખબર પડે. તમે હું નથી થયું ને એમ પૂછો. આજ સારું આજે હું નથી થયું ઈ કે મને ઝઘડો, આજે ઝઘડો નથી થયો. હું વાત કરી. હા આજે તો અલગ જ દ્રશ્ય જોવા મળ્યું.
બા અને કુંજલ બે હારવાર બેઠા હતા અને ખાસ બીજું એક દ્રશ્ય જોવા મળ્યું. હું કુંજલ અને મારી ભાભી બે હારવાર રાંધતા હતા અને બે એકબીજાના વખાણે કરતા હતા. અરે મોટા ભાઈ, ખોટી વાત છે. હું ખોટી વાત છે? હા તું સપનું જોઈ અરે નજરો નજર જોઈને આવ્યો છું અને કુંજલના હાથની રસોઈ ખાઈને આવ્યો છું. ભીંડાનું શાક બનાવ્યું હતું એને મસ્ત, કોઈ દી ખાધું ન હોય એવું. સીટીઓ ફેરતો પેલા સીટીઓ ભરું લ્યો ને. એટલે તું હાસું કેસો? અરે હા વાંચું મોટા ભાઈ, હું ક્યાં કોઈ દી ખોટું બોલતો આવ્યો તમારી પાસે? સૂરજ એ બાજુ જોઈ ગયો છે, બરાબર જ છે, પણ એ માથે ચડી ગયો અત્યારમાં એટલે તું આ કેસો મને તો બધું મને નહોતી સમજણ પડતી, પણ પછી મને હંધુય સમજાણું. એ મારા હારા ને હાવું આવ્યા હતા ને તેમાં આખી વાતની પતાવટ થઈ ગઈ છે. હું વાત કરીશ. હા, અને આ બા અને મારા ભાભી એ હંધુય જે કાંઈ પણ કરતા હતા ને એ હંધુય મારા હારાએ જ કીધું તું. એણે જ કીધું તું કે કુંજલને છે ને આવી બધી ગતાગમ ઓછી પડે છે, આવા બધામાં ધ્યાન નથી આપ્યું, તો તમે છે ને વારા ઘડીએ વાંક કાઢજો ને એને ટોકજો. એટલા હાટું તો બા કરતા હતા. એટલે તારા હાહુ હારાએ આજ કીધું કે મારી છોકરી બધું શીખે ઈ હાટું હા. તમે એના ઉપર આવી રીતે કરજો. અરે એની શિખામણના લીધે જ આ હંધુય થાતું તું મોટા ભાઈ. અચ્છા, હા તો હું કહેવાય ઓલું, હું કહેવાય કે દુખતું તું પેટમાં, એટલે હું ઊંધું થઈ ગયું, દુખતું તું માથું ને કૂટીએ પેટ, એની જેવું હા, થાય એની જેવું એવું. થયું. સારું, પણ જે છું ઠરી ઠામ તો થઈ ગયું ને બધું. અરે ઠરીધામ નહીં, બધું બરાબર થઈ ગયું છે. અને હવે તો કુંજલ સમજી ગઈ છે. એ કહેતી હતી કે છે ને ભાભી હવે કાંઈ પણ કામકાજ હોય ને તો હું હંધુય કામકાજ તમને પૂછી, તમે કહેવો ને એમ જ કરી, અને પછી મારી ભૂલ હશે ને તો ફરી પાછું એનું કામકાજ કરી. એક વાર નહીં પણ 1000 વાર ખીજાવો ને તોય હું તો છે ને ધ્યાન દઈને જ કામ કરી. એટલે મોટા ભાઈ ખાસ વાત તો એ છે કે આપણે હવે જુદા નહીં થવું પડે. દેવા હા, તમે વાત. ખુશ નો થયા? ખુશ બહુ છો, પણ આમાં એક હું હલવાઈ ગયો. કેમ તમે હું હલવાઈ ગયા? હા, વાતમાં તારે ભાભીને મેં નો કહેવાનું કીધું છે. હવે હા મારે ડખા ઊભા થવાના છે, જોજે. ભોગવજો સજા, બીજું હું. હે હા મતલબ બાયુને કહી તો પછી આમ જો આદમી છે ને પછી નમતું મૂકવું જ પડે. આ તો તાણમાં તમે બોલી ગયા હો, પણ પછી આમ જો માફી માગી લેજો, ભાભી માફ કરી દે તમને. મારે હટાણે જવું પડશે તારી ભાભી પાસે. હવે તો મારે ડખા, હવે તું મારું સમાધાન કર. એક મિનિટ. હા, તમે વારા ઘડીએ મને એમ કહેતા હતા કે તાર ભાભીનું આમ કહી દે ને તેમ કહી દે ને ઓલું કહી દે. હા, હવે મને સમજાણું કે તમારા હાથની છે, મારા ભાભી નથી, મારા ભાભીના હાથ હેઠા તમે છો. ભાઈ આ લગ્ન થાય ને એટલે બધા પુરુષો છે ને બાયુના તાબે જ થઈ જાય ને બાયુના હાથમાં જ હોય. આ બધું છે ને દેખાડવાનું હોય. મારે પહેલા જવું પડશે. હવે તું ડખો થાય તું સમાધાન કરાવવા આવજે મારું. હા મોટા ભાઈ, તમારું સમાધાન નહીં, સમાધાન તો પહેલા મારું કરવું પડશે, કારણ કે મારી બાયડી પહેલા મને ધમધોકાવી નાખશે, પછી તમારું બધું કહી. હવે હું અહીંયા કરું છું, હાલ હું જાઉં. એ મોટા ભાઈ ઊભા તો રહ્યો.